ગુજરાતના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અચાનક 8 ફૂટનો મોટો ખાડો પડી ગયો। સૌથી મોટો સવાલ એ નથી કે ખાડો કેમ પડ્યો, સૌથી મોટો સવાલ એ છે કે જો અહીં કોઈ મોટો અકસ્માત થયો હોત તો જવાબદાર કોણ? સરકાર, કોન્ટ્રાક્ટર કે પછી કન્સ્ટ્રક્શન કંપની? ચાલો સમજીએ આખી વાતને। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી। ગુજરાતના અંકલેશ્વર પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। માહિતી મુજબ અડોલ અને પિલુદ્રા ગામ વચ્ચે આવેલા બ્રિજનો એક ભાગ અચાનક તૂટી ગયો, જેના કારણે રોડ પર લગભગ 8 ફૂટ જેટલો મોટો ખાડો પડી ગયો। વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રોડનો ઉપરનો ભાગ તૂટી ગયો છે અને નીચેના લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે। હવે વિચારો, જો એ સમયે કાર, બસ અથવા ટ્રક ત્યાંથી પ્રસાર થયો હોત તો શું થાત? મોટો અકસ્માત પણ થઈ શકતો હતો, ઘણા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકતા હતા। અત્યાર સુધી સદનસીબે કોઈ પણ જાનહાની માહિતી સામે આવી નથી, પણ આ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે। સૌથી પહેલો સવાલ, આટલો મોટો મોડર્ન એક્સપ્રેસ વે હોવા છતાં આવી ઘટના કઈ રીતે બની? શું ભારે વરસાદના કારણે થયું કે પછી કન્સ્ટ્રક્શનમાં બેદરકારી થઈ? અને સૌથી મહત્વની વાત, જો અહીં કોઈનું જાનહાનિ થાત તો જવાબદાર કોણ ગણાત? શું કન્સ્ટ્રક્શન કંપની કે પછી કોન્ટ્રાક્ટર કે પછી જે વિભાગે આ કામ એપ્રૂવ કર્યું છે તે? કારણ કે જ્યારે પબ્લિક સેફટીની વાત આવે છે ત્યારે કોઈ પણ પ્રકારની બેદરકારી ખૂબ જ ગંભીર બની જાય છે। હવે લોકો માંગ કરી રહ્યા છે કે આ ઘટનાની પારદર્શક તપાસ થવી જોઈએ અને જો કોઈની બેદરકારી સામે આવે તો કડક કાર્યવાહી પણ થવી જોઈએ, કારણ કે આજે માત્ર ખાડો પડ્યો છે, કાલે કદાચ મોટો અકસ્માત પણ થઈ શકે છે। સો વેલ, તમને શું લાગે છે, આ કુદરતી કારણ છે કે કોઈની બેદરકારી? અને જો અકસ્માત થયો હોત તો આનો જવાબદાર કોને માનવામાં આવત? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો।